અમદાવાદમાં એએમટીએસ અને બીઆરટીએસ માટે નવા આધુનિક બસ સ્ટોપ ડિઝાઇન કરાશે. પીપીપી મોડેલ હેઠળ નિર્માણ થશે. અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા શહેરની જાહેર પરિવહન સેવાઓ એએમટીએસ અને બીઆરટીએસ માટે આધુનિક બસ સ્ટોપ ડિઝાઇન મંગાવવામાં આવી છે. શહેરના જાહેર પરિવહન માળખાને વધુ સુવિધાજનક અને આકર્ષક બનાવવાના હેતુથી આ નિર્ણય લેવાયો છે. મહાનગરપાલિકા દ્વારા નવા બસ સ્ટોપનું નિર્માણ જાહેર ખાનગી ભાગીદારીના મોડેલ હેઠળ કોર્પોરેશન પર કોઈ આર્થિક ભારણ વિના કરવાની યોજના છે. નવા પ્રસ્તાવિત બસ સ્ટેન્ડ પર મુસાફરોની સુવિધા માટે સૌર ઉર્જા પેનલ લગાવવામાં આવશે તેમજ જાહેરાતના હક પણ સામેલ હશે. આનાથી પરિયોજના માટે જરૂરી ખર્ચની ભરપાઈ થઈ શકશે. આ નવી અને આકર્ષક ડિઝાઇન માટે જુદા જુદા સલાહકારો પાસેથી નમૂનાઓ મેળવવાની પ્રક્રિયા હાલમાં ચાલુ છે. પ્રથમ તબક્કાની શરૂઆત આગામી તહેવારના સમયગાળાથી તબક્કાવાર રીતે કરવાનું આયોજન છે. આ નવીન પહેલ શહેરી પરિવહનને આધુનિકતા તરફ દોરી જશે અને મુસાફરોને વધુ સારી પ્રતીક્ષા સુવિધાઓ પૂરી પાડશે. પીપીપી મોડેલ હેઠળ કામ થવાથી મહાનગરપાલિકાના ભંડોળનો સદુપયોગ થશે અને જાહેર માળખામાં સુધારો આવશે. તંત્ર દ્વારા આ આધુનિક બસ સ્ટેન્ડના નિર્માણ માટે ઝડપથી આગળ વધવાની તૈયારી દર્શાવવામાં આવી છે. અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા જે પરિવહન સેવા ચાલી રહી છે એએમટીએસ અને બીઆરટીએસ, આગામી સમયગાળા દરમિયાન આની એક સ્ટાન્ડર્ડ એક ડિઝાઇન નક્કી કરવામાં આવશે. વિવિધ આપણે વાત કન્સલ્ટન્ટ તરફથી એની મંગાવવામાં આવી રહી છે અને આ જે ગાળો છે 25 થી 30 વર્ષ માટે સમય પીપીપી મોડલ પર આપણે વાત કરીએ કે બસ સ્ટેન્ડ બનાવવામાં આવશે, જેમાં ઉપર સોલર પેનલ હોય. તદુપરાંત એને એડવર્ટાઇઝના રાઇટ પણ આપવામાં આવશે. આમાં કોર્પોરેશનનો એક પણ રૂપિયાનો ખર્ચ થવાનો નથી. જે પણ પાર્ટી બીડ ભરશે એને આપણે વાત કરીએ કે એને આધારે એ કોર્પોરેશનના ધારાધોરણ પ્રમાણે ડિઝાઇન એપ્રૂવ કરવામાં આવશે અને ત્યાર પછી એને વર્ક ઓર્ડર આપવામાં આવશે. આમાં તબક્કાવાર જે જગ્યાએ બસ સ્ટેન્ડ નથી તે તબક્કાવાર શરૂઆત કરીને તે જગ્યાએ પ્રાયોરિટીમાં બસ સ્ટેન્ડ બનાવવામાં આવશે. જે જગ્યા પર જૂના બસ સ્ટેન્ડ હતા ત્યારે ખર્ચ કોર્પોરેશને જ કરેલો, આવા બસ સ્ટેન્ડ કાઢી અને દૂર કરીને નવા બનાવાશે ખરા? જે જગ્યાએ બસ સ્ટેન્ડ ભૂતકાળમાં બનાવેલા છે ત્યાં હાલમાં એ ચાલુ રહેશે. તબક્કાવાર જે જગ્યાએ શરૂઆતમાં અત્યારે હાલમાં નથી એવી જગ્યા પર આ બસ સ્ટેન્ડ એએમટીએસના અને બીઆરટીએસના બનાવવામાં આવશે. અત્યારે હાલ કન્સલ્ટન્ટ દ્વારા એની ડિઝાઇન મંગાવવામાં આવી રહી છે.